हेडिंग लिए। नવું हेडिंग है आर्थिक वृद्धि, आर्थिक विकास અને સતત વિકાસ। ત્રણ શબ્દ। આપણે પહેલા ચિત્રમાં જ કહી દીધું કે આખો સિલેબસ વિકાસ ઉપર કેન્દ્રિત છે, એટલે આપણે સિલેબસમાં અહીંથી આપણે ઇન્ડિયન ઇકોનોમીમાં એન્ટ્રી મારી દીધી કે આપણે વિકાસને પહેલાં સમજી લઈએ, પછી વિકાસ માટે શું કર્યું એ સમજશું। એગ્રી? આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ અને સતત વિકાસ। લઈએ પહેલો પોઈન્ટ। ભારતમાં આઝાદી પછી સરકારે દેશના વિકાસને પોતાની તમામ નીતિઓનું કેન્દ્ર બિંદુ બનાવ્યું, પોતાની તમામ નીતિઓનું કેન્દ્ર બિંદુ બનાવ્યું। આ વિકાસથી મુખ્ય ત્રણ વિભાવનાઓ જોડાયેલી છે, કે જેની વ્યાખ્યા અને લક્ષણો નીચે મુજબ છે, કે જેની વ્યાખ્યા અને લક્ષણો નીચે મુજબ છે। મારા બાળકો બનાવો કોષ્ટક। આ ખાનું થોડુંક વધારે મોટું રાખજો। હા, આખા પેજ એટલે પોણા પેજ જેવું થશે। આ ખાનું વધારે મોટું રાખજો, આ ખાનું એનાથી નાનું, આ ખાનું એનાથી નાનું, આ ખાનું એનાથી નાનું, આ સૌથી નાનું। ક્રમ સમજાઈ ગયો? ક્રમ, બાબત, આર્થિક વૃદ્ધિ। આર્થિક વૃદ્ધિને મારા બાળકો અંગ્રેજીમાં કહેવાય ઇકોનોમિક ગ્રોથ। પછી આર્થિક વિકાસ, આર્થિક વિકાસને કહેવાય ઇકોનોમિક ડેવલપમેન્ટ। અને ત્રીજું છે સતત વિકાસ અને ટકાઉ વિકાસ પણ બોલે છે આપણા ગુજરાતી ભાષામાં। અંગ્રેજીમાં એને એક જ નામથી બોલવામાં આવે છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ। તમારું એસી ચાલુ છે પણ તમારી ગરમી ગઈ નથી હો ભાઈ। એક છે કેટલું ટેમ્પરેચર રાખ્યું છે આમાં? બંધ નહીં કરવું, ચાલુ રાખવાનું છે। ગરમી વધી, હું એ જ કહેવા માંગુ છું। 25 કલાક ને બેટા, થોડુંક મને પણ મળે યાર। તમે લોકો જ ખાલી આનંદ કરી રહ્યા છો, હું કષ્ટમાં છું। ચાલો લઈએ અર્થ। અંગ્રેજી પણ લખી લેજો, કાંઈ નુકસાન નહીં થાય। બોલું મારા બાળકો, જિંદગીમાં કંઈક બોલી દેખાડું।
ચલો ફર્સ્ટ પોઈન્ટ અર્થમાં લઈએ. આર્થિક વૃદ્ધિનો અર્થ લખીએ. ઇકોનોમિક ગ્રોથ કહીએ અંગ્રેજી ભાષામાં એને. દેશમાં લાંબા ગાળા સુધી, બોલું, દેશમાં લાંબા ગાળા સુધી વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં થતા સતત વધારાને આર્થિક વૃદ્ધિ કહે છે. સતત વધારાને આર્થિક વૃદ્ધિ કહે છે. છોકરાઓ, વસ્તુઓમાં કેટલી બાબત આવે? કેટલા ક્ષેત્ર આવે? આપણે 3 ક્ષેત્ર કહીએ ને અર્થતંત્રના, તો વસ્તુઓમાં કેટલા ક્ષેત્ર આવે? પ્રાથમિક અને દ્વિતીયક. અને સેવાઓમાં કેટલું ક્ષેત્ર આવે? તૃતીયક, ચતુર્થક, પંચમ. કોઈ વાંધો નહીં આપણને. વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સતત વધારો. ભાઈ કેટલા વર્ષ સુધી? તો કે એકદમ લાંબા ગાળા, 20 વર્ષ, 30 વર્ષ, લાંબા ગાળા સુધી તમને જ્યારે આ વસ્તુ જોવા મળે તો આપણે શું કહેશું? આર્થિક વૃદ્ધિ. તમે 15 દી વાંચ્યું ને પછી પાછા નિષ્ક્રિય થઈ ગયા, એને તમને PSI બનવામાં તમારી વૃદ્ધિ થઈ નથી. તમે 15 દી નહીં, તમે કોન્સ્ટન્ટ 6 મહિના 8 મહિના વાંચ્યું, અઠવાડિયામાં 1 રજા સાથે, તો કંઈક તમારામાં નોલેજ ઇન્ક્રીઝ થતું તમને મહેસૂસ થશે. એ વાત અહીંયા લખાવવાની કોશિશ છે. બરાબર ગળે ઉતરે. ચાલો અહીંયા આવી જાઓ. વિકાસની વ્યાખ્યા લઈએ. વિકાસ એટલે શું છે? આર્થિક વિકાસ જ્યારે ઉત્પાદનમાં થતા સતત વધારાની સાથોસાથ એક સેકન્ડ અહીંયા રોકાશું મારા છોકરાઓ. ઉત્પાદનમાં થતો સતત વધારો મેં લખાવ્યું, એની જગ્યાએ હું ખાલી એમ લખાવી દઉં, જ્યારે આર્થિક વૃદ્ધિની સાથોસાથ. તો ચાલે નહીં આ વાક્ય? ચાલે ને? હું ખાલી એ લખાવવા માંગુ છું કે આર્થિક વૃદ્ધિની સાથોસાથ. બટ તમને સરળતા રહે ને એટલે આવું વાક્ય લખાવ્યું. જ્યારે ઉત્પાદનમાં થતા સતત વધારાની સાથોસાથ એ ઉત્પાદનની વહેંચણી કરી, ઉત્પાદનની ઉચિત વહેંચણી કરી. ઉચિત શબ્દ વાપરજો. એપ્રોપ્રિએટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ રિસોર્સિસ એન્ડ પ્રોડક્શન. ઉચિત વહેંચણી કરી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં આવે. લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં આવે તો તેને આર્થિક વિકાસ. મારા છોકરાઓ, અહીંયા થોડીક વ્યાખ્યા સુધારવી છે આપણે. આર્થિક વિકાસ અથવા માનવ વિકાસ કહે છે. ભાઈ દર વર્ષે માનવ વિકાસ રિપોર્ટ બહાર પાડે છે. કોણ બહાર પાડે છે? UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રાઈટ? એ દર વર્ષે બહાર પાડે છે. એ શું જોવા માંગે છે? તો કે લોકોનું જીવન ધોરણ કેટલું ઊંચું ગયું છે એના આધારે દેશોને રેન્ક આપે છે. તો આર્થિક વિકાસને 1989 પછી, એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટને હ્યુમન ડેવલપમેન્ટ નામ આપવામાં આવ્યું. ભાઈ વાત બરાબર સમજાય? ચાલો છેલ્લે લઈએ. તો લાગી રહ્યું છે ને મોટા મોટા? ભાઈ ધ્રુવ, એકદમ કંટાળો આવી ગયો તને? વર્તમાન સમયમાં ઉત્પાદનમાં એ રીતે વધારો કરવો, વર્તમાન સમયમાં ઉત્પાદનમાં એ રીતે વધારો કરવો અને ઉત્પાદનની એ રીતે ઉચિત વહેંચણી કરવી કે જેથી ભવિષ્યમાં પણ વિકાસની દર સતત જળવાઈ રહે. ભવિષ્યમાં પણ વિકાસની દર સતત જળવાઈ રહે, કોમા એટલે અલ્પવિરામ, તેને સતત વિકાસ કહે છે. તેને સતત વિકાસ કહે છે. આ રીતે સતત વિકાસ વર્તમાન અને ભવિષ્ય બંનેના, આજનું પણ વિચારો, કાલનું પણ વિચારો મારા છોકરાઓ, વર્તમાન અને ભવિષ્ય બંનેના આર્થિક વિકાસને સુનિશ્ચિત કરે છે. ભાઈ ઉત્પાદનમાં વધારો એ વૃદ્ધિ,
ઉત્પાદનમાં વધારાની સાથોસાથ તેની યોગ્ય વહેંચણી એ શું કહેશું? વિકાસ. હવે ભાઈ તમે સામે વ્યાખ્યાઓ પડી છે. ચાલો હવે આપણે જોઈએ પાછા થોડા બેકગ્રાઉન્ડમાં જઈએ, બેકગ્રાઉન્ડમાં જિંદગીને લઈ જઈએ. હું એમ કહું આર્થિક વૃદ્ધિની વિભાવના ફક્ત ઉત્પાદન કેન્દ્રિત છે. સાચું ભાઈ? સાચું લાગે? જ્યારે આર્થિક વિકાસની વિભાવના આ ચારે ચારથી કેન્દ્રિત છે. કેમ કે જીવન ધોરણ ત્યારે જ ઊંચું આવશે જ્યારે તમારો ઉપભોગ વધશે. કે ભાઈ તમે સારી સ્કૂલમાં ભણો છો, સારી રીતના તમારા આરોગ્યને જાળવી શકો છો, સારું અને સ્વાસ્થ્યવર્ધક ભોજન લ્યો છો, તો જ તમારું જીવન ધોરણ ઊંચું જશે ને બેટા. તો વિનિમય અને વિતરણથી જ તમારા હાથમાં બધી ઉપભોગની વસ્તુ આવશે, તમે એનો ઉપભોગ કરશો. ઉત્પાદન, વિનિમય, વિતરણ અને ઉપભોગ ચારેયને કવરેજ આપે તે વિકાસ. ફક્ત અને ફક્ત ઉત્પાદન ઉપર જ કવરેજ રાખે તે વૃદ્ધિ. ભાઈ આખો કન્સેપ્ટ ગળે ઉતરે છે. ધ્યાનમાં રાખજો બીજું કે જીવનની ગુણવત્તા, ભાઈ વાંચનની ગુણવત્તા ખાલી વાંચવાથી નહીં, વાંચવાની સાથોસાથ સમજવાથી, લખવાથી અને ચિંતન કરવાથી વધે છે. એમ જીવનની ગુણવત્તા ફક્ત ઉત્પાદન વધારવાથી નહીં, ઉત્પાદન વધવાની સાથોસાથ વિનિમય, વિતરણ અને ઉપભોગ વધે ત્યારે વધે છે. આખો કન્સેપ્ટ ગળે ઉતરે, પાકા પાયે ઉતરે. હવે ધ્યાનમાં રાખો કે આર્થિક વૃદ્ધિ અહીંયા, આર્થિક વિકાસ આ ચારે ચારમાં. હવે આ ચારે ચારના આર્થિક વિકાસ જ આપણે માનવ વિકાસ કહીએ. હજી સમજો, આ ચારે ચાર એ રીતે કરવું કે જેથી પર્યાવરણને નુકસાન ન પહોંચે. આ ચારે ચાર પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે બેટા. આ ચારે ચાર પ્રવૃત્તિ એ રીતે કરવી કે જેથી પર્યાવરણને નુકસાન ન પહોંચે, ઉલટાનું પર્યાવરણને ફાયદો થઈ જાય. તો એને શું કહેશું આપણે? સતત વિકાસ. આ વાત ગળે ઉતરે. એટલે જો વર્તમાને સચવાણું, ભવિષ્ય પણ સચવાણું. પોઈન્ટ નંબર 2 લઈએ. વિશ્વમાં ગમે ત્યાં જાઓ, તમે આ વ્યાખ્યા રજૂ કરશો ને તો એને કોઈ ખોટી પાડી શકશે નહીં. હા, એનો વિસ્તાર કરી શકે. તો આપણે વિસ્તાર કરવાનો આવતો જ નથી, કારણ કે આપણે તો ઓબ્જેક્ટિવ એક્ઝામ માટે તૈયારી કરીએ છીએ. પોઈન્ટ નંબર 2, કેન્દ્ર બિંદુ એટલે સેન્ટ્રલ આઈડિયા શું છે, એમ ક્યાંની ઉપર સૌથી વધુ ધ્યાન આપે છે? અહીંયા હતા ને, આને ગુજરાતીમાં કેન્દ્ર બિંદુ કહીએ, અંગ્રેજીમાં ફોકસ એરિયા. રાઈટ? તો લખીએ અહીંયા આર્થિક વૃદ્ધિનું કેન્દ્ર બિંદુ ઉત્પાદનમાં સતત વધારો કરવો છે. ઉત્પાદનમાં સતત વધારો કરવો છે એટલે કે તે માત્રા ઉપર વધુ ધ્યાન આપે છે. આર્થિક વિકાસમાં લખીએ, આનું કેન્દ્ર બિંદુ ઉત્પાદનની માત્રામાં વધારાની સાથોસાથ તેની ઉચિત વહેંચણી કરી જીવનની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનું છે. ક્વોલિટી ઓફ લાઈફ, મારા બાળકો, જીવનની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનું છે. સંસાર ગળે ઉતરી રહ્યો છે મારા બાળકો. તો આ ફક્ત ક્વોન્ટિટી ઉપર ધ્યાન આપે છે, કેટલી કલાક વાંચ્યો. આ ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ઉપર ધ્યાન આપે છે કે જેટલું વાંચમાંથી કેટલું યાદ રહ્યું મારા વાલા, કેટલા જવાબો બનાવતા આવ્યા તમને. ચલો છેલ્લે આવી જાઓ. લખીએ, સતત વિકાસનું કેન્દ્ર બિંદુ પર્યાવરણ રક્ષણ સાથે ઉત્પાદન અને વહેંચણીમાં વધારો છે. પર્યાવરણ રક્ષણ સાથે ઉત્પાદન અને વહેંચણીમાં વધારો છે એટલે કે તે જીવનની ગુણવત્તાની સાથે જ, એટલે કે તે બેટા
હા એ બધું રેડિયો છે બેટા, એક વાર આવે આમાં તો એની પહેલા ભૂલી ગયો ચલો જમીન એને કહેતો જરાક. ઉત્પાદન અને વહેંચણીમાં વધારો છે. રક્ષણ કરો અને વધારો પણ કરો, આપણને વાંધો નથી. વિકાસ અને પર્યાવરણમાં કોઈ વિરોધાભાસ નથી. હવે હું શું બોલ્યો આગળ પછી, એટલે કે તે જીવનની ગુણવત્તા, શું લખ્યું બેટા, ક્યાં રહી ગઈ? હા એ જ લખ્યું છે ને મેં. એટલે કે તે જીવનની ગુણવત્તાની સાથોસાથ પર્યાવરણની ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપે છે. ક્વોલિટી ઓફ એન્વાયરમેન્ટ રિડ્યુસ ન થવું જોઈએ બેટા, બાકી તમારો વિકાસ નકામો છે એવું કે યાર. છોકરાઓ સીધી વાત બોલું ને, આવક વધી, મારા સમજો, પરિવારમાં આવક વધી અને સારી સ્કૂલ કોલેજમાં ભણવાના સ્થાને, દાન પુણ્ય કરવાના સ્થાને દારૂ પીવાની આદત પડી. ભાઈ આ શું છે? આમાં તમારી ક્ષમતા વધી છે પરંતુ ગુણવત્તા વધતી. આ ડેવલપમેન્ટ નથી, આ ડિસ્ટ્રક્શન છે. અને આવું ડિસ્ટ્રક્શન 10-20 વર્ષમાં તમારા ડેવલપમેન્ટની પથારી ફેરવી નાખશે. તમે જોજો કે ખાનદાનમાં એક ઉથલ પાનીઓ 5 પેઢીની મહેનતને પાણીમાં ફેરવી દે. ભાઈ જોયું કે નથી જોયું? એક ઉથલ પાનીઓ એવો પાકે કે 5 પેઢીથી આપણે જે ડેવલપમેન્ટ કરી રહ્યા એને ડિસ્ટ્રક્શન કરી નાખે. એગ્રી? અહીંયા સતત વિકાસની અંતર્ગત એ ધ્યાન રાખવામાં આવે કે તમારું ડેવલપમેન્ટ ડિસ્ટ્રક્શન તરફ ન જવું જોઈએ, કન્સ્ટ્રક્શન તરફ જવું જોઈએ. એગ્રી? ચાલો ત્રીજો પોઈન્ટ લઈએ. માપકો. માપક એટલે એનું આપણે સારું આર્થિક વૃદ્ધિ કરી એને માપવી કેમ, રાઈટ? એટલે તમારું માપન થાય ને ગુણવત્તા અને માત્રા, એના માટે ડેલી ટેસ્ટ છે, વીકલી ટેસ્ટ છે, એ માપન છે તમારું કે તમે ખરેખર આ અઠવાડિયામાં કેટલું ઉકાળ્યું. અને તમે જે દાવા કરો છો કે હું પીએસઆઈની તૈયારી કરું છું, એ દાવામાં સચ્ચાઈ અને તમારી નિષ્ઠા કેટલી છે એનો અંદાજ એમાંથી મળે. ભાઈ વાત બરાબર છે? એમ વૃદ્ધિ કેટલી કરી, વિકાસ કેટલો કર્યો, એનું પણ આપણે માપન કરવું પડે. તો જે માપક એને આપણે શું કહીશું બેટા? માપકો, મેઝરમેન્ટ્સ, રાઈટ? હવે અહીંયા શોર્ટ ફોર્મ લખવાય. જીડીપી, જીએનપી, પીસીઆઈ. આ શું છે આગળ સમજીશું. અત્યારે ખાલી લખો જિંદગીમાં જીડીપી, જીએનપી, પીસીઆઈ. ચાલો અહીંયા પણ લખીએ. આવા બીજા 5-7 હોઈ શકે, હું મેન લખાવું જ. અહીંયા લખીએ આપણે. અહીંયા આમાં યાર આ વિશ્વની એક જ અપેક્ષા છે, આદર અને પ્રેમ. જેટલી પણ હિંસા, યુદ્ધ, અશાંતિ, સંઘર્ષ, અદેખાઈ, એના મૂળમાં આની કમી છે. અહીંયા ભાઈએ આ મસીને પણ એ મેસેજ આપ્યો કે પ્રેમથી ભાઈ તું બધું કામ કર. HDI, PPP, MPI, PQLI, આ બધા શું છે? આર્થિક વિકાસ કે માનવ વિકાસના માપકો છે. ચાલો અહીંયા આવી જઈએ. અહીંયા લખીએ ગ્રીન જીડીપી. પછી બીજું લખો SDG ઇન્ડેક્સ. નીતિ પંચ બહાર પાડે છે છોકરાઓ. SDG ઇન્ડેક્સ એ આપણે તૈયાર કરશું, રાઈટ? હવે મને કહો, વૃદ્ધિ, વિકાસ અને સતત વિકાસ આવડે કે ન આવડે? કોઈને ક્યાંય વાંધા? કોઈ કે મારે તો બહુ વિસ્તારથી વાંચ્યું. જેલા તને ઇકોનોમીની બુક આપી જ વાંચી લેજે, એમાં ટોપિક આપ્યો છે આખો. બાકી એક્ઝામ માટે આટલું ઇનફ છે. એક્ઝામમાંની બહાર અગર વ્યાખ્યા પૂછી તો આની બહાર નહીં પૂછાય. એને વ્યાખ્યા પૂછી તો